જય ભગીરથ, જય દાસારામ. આજે એક નવી સફર, નવો દિવસ, અને આજે આપણે જઈ રહ્યા છે માધુપુરના મેળામાં. તો અમારી ફેમિલી, વર્તિકાબેન એ બધા તૈયાર થઈ ગયા છે, બેસી ગયા છે. પાછળ ફૂલ બધા ભરાઈ ગયા. યશુબેન જરાક પાછળ હટો તો બધા દેખાય વાહે, નકર દેખાય નહીં કોઈ. તો અમારા યશુબેન છે, પછી અમારા વર્તિકાબેન છે. તો ચાલો હવે જેમ જેમ રસ્તામાં સારા સારા નજારા કંઈ આવશે તેમ દેખાડશું. બાકી તમને અત્યારે તો આ બધા ખાલી પવન ચક્કીઓ દેખાશે. આમાં સિનેમેટિક સીન તમે જોઈ શકો છો. કેમ છે રસ્તો? બાકી બે બાજુ ઝુરીઓ એવી રીતે રોડને કવર કર્યો છે. રસ્તો મસ્ત સીન આવી રહ્યો છે. ચાલો નેશનલ હાઈવે ઉપર ચડી ગયા છે, ડબલ પટ્ટીના હાઈવે ઉપર. અને રંગભાઈ આવી ગયું છે. રંગભાઈ પણ ફરવા લાયક સ્થળ મસ્ત છે. જે બહારના વ્યુઅર્સ છે એને ખ્યાલ ના હોય, પોરબંદર ના હોય એને ખબર હોય. ચાલો, આ છે રંગભાઈ. આ રસ્તા ઉપર નો નજારો બહુ આવી રીતે બહુ મસ્ત હોય. પવન ચક્કી તમને જોવા મળે, અને દરિયાઈ પટ્ટીનો સીન પણ, નજારો પણ તો જોવા મળે. દરિયો પણ સાથે સાથે ચાલતો હોય આપણી. એમાં માધુપુર પાસે તો જે હાઈવે છે એનો નજારો તો બહુ માણવા લાયક હોય છે. ચાલો, માતાજીના વિડીયોના માધ્યમથી નરવાઈ માતાજીના દર્શન કરો ભાઈ. જય માતાજી, જય નરવાઈ માતા. આપણે જો રિટર્નમાં ટાઈમ હશે તો આપણે દર્શન કરતા જ જાઉં. અત્યારે તો પેલા મેળે જઈ આવીએ, રિટર્નમાં ઊભી રાખશું, આપણે દર્શન કરશું. ચાલો, બીચનો નજારો તમને દેખાઈ ગયો. માધુપુર આપણે આવી ગયા, અને જે મેઇન રસ્તો છે માધુપુરનો બીચનો સીન જે છે ત્યાં આપણે પહોંચી ગયા છે. પાર્કિંગની વ્યવસ્થા હવે ક્યાં હોય ત્યાં ગોતીએ છીએ. ભાઈ ઓલે વખતે તો ખ્યાલ હતો ક્યાં હતી, ત્યાં જ હોય. દરિયો દેખાઈ ગયો, સમુદ્ર કિનારે રસ્તો છે મસ્તીનો. આ હાઈવેનો સીન તમે અલગ અલગ ઘણા વિડીયોમાં જોયા હશે. એકાદી બે તો એડવર્ટાઈઝની અંદર પણ આ રોડનો સીન છે. ચાલો, માધુપુરમાં એન્ટર થતા જ આપણે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો છે. સામે તમે વાંચી શકો છો ઉપર ગેટ ઉપર, માધુપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચાલો, ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે પાછળ, અને નિશાનીના તોર પર સામે મંદિર છે. આપણે એવી કંઈક વસ્તુ યાદ રાખી લઈએ જેથી કરીને ખ્યાલ આવે કે આપણી ગાડી કઈ જગ્યાએ પડી. કેમ કે અવડું મોટું વિશાળ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. પાછળ તમે આખી ચારે બાજુ અવડું મોટું વિશાળ પાર્કિંગ છે. એમાં તમને ગાડી પાછી ગોતવી હોય તો કી આપણી લાઈનમાં હતી એ ગોતવું પાછું અઘરું પડે. એટલે એના માટે થઈને કંઈ નિશાની યાદ રાખવાની ગમે ત્યાં કે આ લાઈનમાં આપણી ગાડી પડી છે. તો ચાલો હવે મેળા તરફ જઈએ અને મેળાનો નજારો નિહાળીએ. માધુપુરના મેળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો, મેળાનો નજારો જોઈએ. મેળામાં થોડીક કેમ કે અત્યારે પેલા થોડીક વખત મેળો નિહાળી લઈએ, પછી સીધા અંદર જતા રહેશું. ઓકે કાંજી સાહેબ.
પાછળથી એવો તે રસ્તો મેળા તરફનો હતો. હવે આપણી સામેની સાઈડમાં જાય છે, મંદિર તરફ જવાય છે રસ્તો. કોને નથી લાગતા યાર કોઈ મોટી આદમી આગળ આવું ને બડા શું કરવું શું લઈ નાખ્યું શું કોઈ નાખ્યું આ બાજુ રસ્તો જાય છે રૂક્ષ્મણીજીના મંદિરે જાય છે, અને આ બાજુ રસ્તો જાય છે એ મંડપ બાજુ જાય છે. અત્યારે આપણે પહેલા મંડપ તરફ જઈએ, ત્યાં રૂક્ષ્મણીજીના વિવાહ થવાના છે. ત્યાંની આપણે પહેલાં જોઈ લઈએ શું છે. તો આ જગ્યા ઉપર રૂક્ષ્મણીજી અને ભગવાનના લગ્નના ફેરા અહીંયા ભરાય છે. આ છે મંડપ જે તમે જોઈ રહ્યા છો. છે 9 અને મેળાને કરીએ બાય બાય.
મળશું એક નવા વિડીયોમાં. કેમ કે કાલે રૂક્ષ્મણીજીના વિવાહ છે, તો કદાચ કાલે પણ આપણે ઈચ્છા થશે તો આવશું. તો મળશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દશારામ.